ભરૂચમાં ઇંધણ અને ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ. માં ઇકો એનર્જી પંપના ઔદ્યોગિક પ્રવાહી કરી વેચતા 5 આરોપી પકડાયા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે NH-48 પર મોતાલી ગામ નજીક આવેલા માં ઇકો એનર્જી પેટ્રોલ પંપ પર દરોડો પાડ્યો હતો. પંપ પર ઔદ્યોગિક એકમોમાં વપરાતા જ્વલનશીલ પ્રવાહીની ભેળસેળ કરી સસ્તા ભાવે વાહનોમાં ભરવામાં આવતું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે GJ12 BT 5152 નંબરનો ટેન્કરને પકડી પાડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું આ ટેન્કરમાં હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ હતું ને આ પ્રવાહીની માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટે જ મંજૂર. પંપના મેનેજર પાસેથી મેળવેલા ઈ-વેલ બિલ અને ઇનોવાઇસમાં પ્રવાહીને તરીકે દર્શાવવામાં આવ્યું. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા હિતેન કુમાર તેમજ રાહુલ સાહાની, અંકિત સિંધલ, અલ્પેશ પરમાર, નવીન ઠાકોરની ધરપકડ કરી છે. પેટ્રોલ પંપના માલિક બિવેશ કુમાર સિંધલ તેમજ મોટા બિલો બનાવનાર રાઘુભાઈ ડાંગર ફરાર છે. આ કેસ અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આ કૌભાંડની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના નેતૃત્વમાં થઈ હતી. તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક અનિલ સિસારા, FSL અધિકારી VR પટેલ અને PSI DA તુવરની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. બરોડા રેન્જ IG શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે 48 પસાર થતો હોય છે, જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે. જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે, જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે. જે અન્વયે LCB PI મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે. જે બાતમીને અનુસંધાન LCBની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે. જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે, જેનો નંબર છે GJ12 BT 5152. જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે, સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું. અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે, તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી, તો એક જ ટેન્કરની તેમની પાસે 2 અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી, જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી. તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈપણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે. જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે. જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે, જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે અને અન્ય 2 આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે. આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ 41 લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે, જેમાંથી એક ટેન્કર છે તેમજ 35,000 લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે.